જય શ્રી કૃષ્ણ. કોટીમાં વેલા શ્રી પદ્મનાભદાસજીની વાર્તાનો ભાગ 33 અને 34. આ મહાન ભગવતીઓના જીવન પ્રસંગનો આપણને ઘણું શીખવી જાય છે. જેમ કે અવ્યવૃત્તિની વિશેષતા, ભગવત સ્વરૂપ અને સેવામાં શ્રદ્ધા, વૈષ્ણવીય સંબંધનો આગ્રહ તેમજ વૈષ્ણવોની સેવા દ્વારા થતી પ્રભુની કૃપા, ગુરુ ભક્તિનું સ્વરૂપ, ગુરુ વચન પર વિશ્વાસ, ભક્તિ માર્ગમાં ભાવનાથી સર્વ સિદ્ધ થાય છે તે. આવા ચરિત્રો જાણીને અને અનુસરવા પ્રયાસ કરવો જોઈએ. છતાં જે ન બને તેને માટે દીનતા, નિસાધનતા વિચારવી જોઈએ. જુઓ શિક્ષાપત્ર 24 શ્લોક 13 યથા પૂર્વકથા શ્રુત્વા. પદ્મનાભદાસે રચેલા 45 પદો ટીકા સહિત પ્રકટ થયા છે. તે બહુ મનન યોગ છે. એમના પદોની થોડીક પ્રથમ પંક્તિઓ આ રહી. કેસર કી ધોતી પહેરે, કેસરી ઉપરેના ઓઢે, તિલક મુદ્રા ધરી બેઠે શ્રી લક્ષ્મણ ભટ્ટ ધામ. શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે, હેલી રસમય શ્રી વલ્લભ સૂત પ્રકટ ભયે આજ. મધુર બ્રજદેશ બસી મધુર कीनो, ऐसी बंसी बाजी बनघन में महामुनिन की समाधि लागी. जय श्री कृष्ण.